અમદાવાદમાં 7th ડે સ્કૂલમાં જે ઘટના ઘટી તે સાંભળીને આપણે બધા શોક્ડ થઈ ગયા કે યાર માત્ર 8મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીમાં આવડી હિંસક પ્રવૃત્તિ આવે ક્યાંથી યાર કે યાર ખાલી ધક્કો લાગવા જેવી સામાન્ય બાબતમાં 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થી એવા નયનની મિત્રો પરિકરથી ઘા ઝીકીને હત્યા કરી નાખી યાર। અને એ ખરેખર માણસાઈ પણ મરી ગઈ છે યાર કે છોકરો ખૂનથી લથપથ સ્કૂલના ગેટ કને આવે છે પણ ના કોઈ સ્કૂલમાંથી એને બચાવવા માટે આવે છે, ના કોઈ આજુબાજુ લોકો ઊભા હોય છે એને કોઈ લઈ જાય છે, બધા એમ્બ્યુલન્સની રાહ જોઈને બેઠા હોય છે। આ તો અચાનક કોઈક જાગૃત થયો અને એને રિક્ષામાં લઈ ગયા, ના માતા પણ ત્યાં પહોંચ્યા, પરંતુ મિત્રો ત્યાં સુધી શું થયું યાર, છોકરાની તો ડેથ થઈ ગઈ। જો એને વહેલા લઈ જવામાં આવ્યા હોત ને તો મિત્રો એની ક્યાં ટ્રીટમેન્ટ થઈ શકત હોસ્પિટલમાં અને છોકરો બચી શકતો યાર, પરંતુ આપણામાંથી મિત્રો માણસાઈ જ મરી ગઈ છે યાર। મિત્રો હવે તો એ છોકરાની ચેટ પણ વાયરલ થઈ રહી છે અને એમાં પણ એ બેખોફ જ છે યાર। તો વાલીઓ કહી રહ્યા છે કે આટલા સમયથી મારો દીકરો આ શાળામાં ભણી રહ્યો છે પરંતુ એને એક પણ પ્રાર્થના નથી આવડતી। હિન્દુ ધર્મમાં તો આપણે દોરા બાંધી છીએ તો એ સ્કૂલમાં જઈને દોરા પણ કટ કરી નાખીએ છીએ, પનીરના નામ ઉપર ચિકન ખવડાવવામાં આવે છે, તો મિત્રો આના ઉપર પહેલા એક્શન લેવામાં શું કામ ના આવે? અને હવે કાનૂનમાં છે ને બદલાવ લાવવાની સખત જરૂર છે, નહીંતર આવી ઘટનાઓ છે ને દિવસે વધતી જશે।